ગુડ મોર્નિંગ બહેનો, વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવા એકમની શરૂઆત કરીએ છીએ. અર્થશાસ્ત્રની અંદર 15 અને 16મા એકમ બાદ હવે 17મો એકમ ભારતની આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. સમસ્યાઓનો ઉકેલ નિરાકરણ શબ્દ સમજતા પહેલા સમસ્યાઓ નિહાળવી જરૂરી છે. આઝાદી મળી ત્યારથી માંડીને આજ સુધી ભારત દેશ અનેક નાની મોટી સમસ્યાઓથી ઘેરાયેલો છે અને એ સમસ્યાઓનું મૂળ ભારતની અંદર ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં ગરીબી અને બેરોજગારી સાથે જોડાયેલું છે. એટલે જ મહત્વની સમસ્યાઓને આપણે અહીંયા ચર્ચામાં લેવાનું છે. આ સિવાય તો ઘણી બધી સમસ્યાઓ ભારતની અંદર છે. એક સમસ્યા ઉકેલો ત્યાં 3 બીજી સમસ્યાઓ મોં ફાડીને ભારત સામે બેઠેલી જ છે. આમ તો જીવતો જાગતો સમસ્યાઓનું ઘર કેવું હોય ને તો એ ભારત દેશને કહી શકાય એમ છે. પણ સૌથી ગંભીર પ્રશ્નો ભારતના વિકાસને રૂંધતા જો કોઈ હોય તો આ બે છે, ગરીબી અને બેરોજગારી. આ શબ્દને તમે થોડા પલટાવો જો તો ગરીબીમાંથી બેરોજગારી જન્મે કે બેરોજગારીમાંથી ગરીબી જન્મે? તો કે બેરોજગારી. તો બેરોજગારી ક્યારે મળે? તો કે બેરોજગારી શબ્દ છે એ ગરીબી સાથે જોડાયેલો નથી, પણ બેરોજગારી સાથે ગરીબી ચોક્કસ જોડાયેલી છે. જે માણસ બેરોજગાર હશે એની સાથે ગરીબી આવશે ને આવશે, પણ ગરીબી હશે તો બેરોજગારી આવશે એવું નથી. એટલે આપણે પ્રથમ શબ્દ બેરોજગારી સાથે ચર્ચા કરવાની છે. પરંતુ આપણા દેશની મુખ્ય સમસ્યા હોય તો ભારતનો 1/3 ભાગ જે આજે બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા નીચે જીવી રહ્યો છે. આઝાદીના 70 વર્ષો વીત્યા છતાં 1/3 ભાગ એટલે કે 30 કરોડ લોકો 2% પૂરતા ભોજનથી વંચિત રહેતા હોય એ રાષ્ટ્ર વિકાસના પાયા ઉપર કેટલી ઝડપી આગળ વધી શકે એ હું તમે જાણીએ છીએ. એટલા માટે જ આ સમસ્યાઓનું કાયમી નિરાકરણ, કાયમી હલ લાવવો એ જરૂરી છે. આઝાદી પછીથી માંડીને આજ દિવસ સુધી આ ગરીબી નાથવા માટે સરકારે જેટલા પ્રયત્નો કર્યા છે એમાંથી 2 થી 5% ફર્ક સુદ્ધા આ ગરીબીની સંખ્યામાં નથી પડ્યો. દેશની રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો આ ગરીબો માટે નિર્માયેલી અથવા તો ગરીબો માટે ઘડી કાઢવા માટેની યોજનાઓ પાછળ ખર્ચાઈ જાય છે. એના માટેના 2 થી 3 કારણોને હું જવાબદાર માનું છું. 3 P. પહેલું P પોલિટિક્સ, ભારતનું ગંદુ રાજકારણ. બીજો P પોપ્યુલેશન, વસ્તી વધારો. કૂદકે ને ભૂસકે વધતી વસ્તી. આજે વિશ્વની 2જા નંબરની વધારે વસ્તીવાળા દેશમાં નું બહુમાન કરીએ તો એ દેશ આપણો આવે. અને ત્રીજો P વસ્તી વધારાના કારણે વધેલું પોલ્યુશન. આ 3 P એ ભારતને વિકાસમાં પાછળ રાખ્યું છે. જો આ 3 P નીકળી જાય, એનું સમાધાન થઈ જાય તો ભારત દેશની વિકાસની ગતિ છે ઝડપથી આગળ વધી શકે એમ છે. અને આમાંથી જ એટલે કે ગરીબીમાંથી જ બીજા કેટલાક ફણગા ફૂટ્યા છે સમસ્યાઓના. એ ફણગા
વધતે ઓછે આપણા વિકાસની ગતિને રૂંધતા હોય એવા લાગે છે. જોઈએ ભારતીય અર્થતંત્રની કેટલીક ગંભીર સમસ્યાઓ કે જટિલ સમસ્યાઓ. જટિલ ક્યારે કહેવાય? કે ખૂબ આટીઘૂંટીવાળી હોય, સમજાય તેવી ન હોય, અને સમજવાનો પ્રયત્ન કરીએ તો વર્ષો વીતી જાય એવી સમસ્યાઓને જટિલ કહેવાય, પડકારજનક કહેવાય. આવી સમસ્યાઓમાં વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ જ્યાં પૈસા સાથે સ્પર્શે છે એવી બાબતો ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો છે. જે પૈકીની આપણે બે જ સમસ્યાઓનો અહીંયા અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી છે ગરીબી અને બીજી છે બેરોજગારી. તો ગરીબ કોને કહેવાય? આપણી તળપદી ભાષાની અંદર ગરીબીની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, પરંતુ આપણા દેશની અંદર જેને ખાવા પીવાનું ન મળે, જીવનની મૂળભૂત જરૂરિયાતો અને પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિ ન કરી શકે તેવી વ્યક્તિને ગરીબ માનવામાં આવે છે. દેશે દેશે આ વ્યાખ્યાઓનો માપદંડ જુદો જુદો છે. આપણા દેશમાં પ્રાથમિક જરૂરિયાતો ન પૂર્તિ થઈ શકે એવા લોકોને ગરીબ માનવામાં આવે છે, જ્યારે યુએસએ, બ્રિટન, ફ્રાન્સ એવા દેશોની અંદર ગરીબીની વ્યાખ્યા કંઈક જુદી પણ હોઈ શકે. ત્યાં ભૂખમરાને ગરીબીની વ્યાખ્યામાં સ્થાન નહીં હોય, કદાચ એવું પણ બને. પણ આપણા દેશમાં તો આ પ્રાથમિક જરૂરિયાતો નથી પૂરી કરી શકતા એવા વ્યક્તિને ગરીબ માનવામાં આવે છે. તો આવા વ્યક્તિઓનો વર્ગ જે છે એ ખૂબ મોટો છે. સમાજનો મોટો વર્ગ જેમના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો અન્ન, વસ્ત્ર અને આવાસ, શિક્ષણ, આરોગ્યની ન્યૂનતમ અને મહત્તમ શબ્દો અહીંયા આવશે. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી, મહત્તમ એટલે વધારેમાં વધારે માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી જાય અને જીવન ગુજારતો હોય એવા વ્યક્તિઓ અથવા એવી સમાન સ્થિતિ, વ્યાપક સ્થિતિને દારૂણતા અથવા ગરીબી કહેવાય. અને એવી સ્થિતિ સમાજમાં રહેલી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. સામે એક તમને સામાન્ય ગરીબીનું એક ચિત્ર આપેલું છે, એ શાંતિથી જોશો તો ખ્યાલ આવશે. ગરીબીની રેખા નીચે જીવતા લોકો, બિલો પોવર્ટી લાઇન. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ગણતરીના આંકડાઓમાં એને ગુણી શકાય છે. ભારતમાં ગરીબીઓને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના થોડા લક્ષણો જુઓ તો ખ્યાલ આવી જાય કે આટલા લોકો અર્થશાસ્ત્રીઓની દ્રષ્ટિએ ગરીબ ગણાય. બહેનો, આપણા દેશની ખ્યાતિ જો કોઈ હોય ને તો આ ગરીબી છે. દુનિયાના દેશોમાં આપણા દેશને ગરીબ દેશ તરીકે ઓળખાવે છે. આપણી પહેચાન બની ગયો છે. આ પહેચાનમાંથી આપણે આપણા દેશને બહાર લાવવા માટે અથાગ પ્રયત્ન કરવા પડશે. એના લક્ષણો જોઈએ કે જે વ્યક્તિને 2 ટકનું પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, ન છૂટકે ગંદા વસવાટોમાં કે સ્લમ કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય, તેનું આયુષ્ય દેશના સરેરાશ આયુષ્ય કરતાં પણ ઓછું હોય, જેઓ મોટાભાગે નિરક્ષર પણ હોય, જેઓ સતત પોષણક્ષમ આહાર,
ના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય. વિદ્યાર્થી મિત્રો, પોષણ તો બાજુ પર રહ્યું, આહાર મળે એ મહત્વની બાબત છે. જેમના કુટુંબોની આવકમાં વધારો કરવાની ફરજે, ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, એમના બાળકોને ખાસ આ સિસ્ટમમાંથી પસાર થવું પડતું હોય, જેમના બાળકોનું કુપોષણને લીધે બાળ મૃત્યુદરનું પ્રમાણ પણ ઊંચું રહેતું હોય, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો અને પ્રયાસોનું એક સામાન્ય અહીંયા આછેરી ઝલક આપેલી છે કે ગ્રામીણ અને શહેરોમાં વસતા ગરીબો અને એના વિભાજન કરી અને કુટુંબની આવક અને એના માટે ફાળવવામાં આવેલું સરકાર દ્વારા કેટલીક વિશેષ યોજનાઓની રૂપરેખા અહીંયા આપેલી છે. 2 વિભાગ કર્યા છે, ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો. તો આવા કુટુંબો જે શહેરો અને ગામડાઓમાં છે, અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા બીપીએલ કાર્ડ ધારકો, બીપીએલનું ફૂલ ફોર્મ થાય છે બિલો પોવર્ટી લાઇન. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. તમે પણ આ રેશન શોપ ઉપર ગયા હશો, દુકાનો જોઈ હશે, અને આ કોરોનાની મહામારીની અંદર મફત વિતરણ થતું ગરીબો માટેનું ભોજન તમે કદાચ નજરે નિહાળ્યું હશે. આ દુકાનો ઉપરથી છેલ્લા લગભગ 3 મહિનાથી અંત્યોદય અન્ન યોજના હેઠળના કાર્ડ હોય, ચાહે એપીએલ કાર્ડ હોય કે બીપીએલ કાર્ડ હોય, સરકાર આ મહામારી સામે લડવા માટે મફત અને સૌને પહોંચી શકાય એવું અનાજ, પહોંચાડી શકાય એવું અનાજ આજે વિતરણ કરી રહી છે. તો આવા ગરીબોની સ્થિતિ આવા સમયકાળ દરમિયાન વધારે કફોડી રહેશે. મધ્યમ વર્ગીય લોકોની સ્થિતિ પણ કફોડી રહેશે. ત્યારે સરકારે આ કાર્ડ હેઠળના લોકોને સહાયરૂપ થવા માટેના પ્રયત્નો દ્વારા આવી યોજનાઓ બહાર પાડીને માનવધનને બચાવવા માટેના પ્રયત્નો જે કર્યા છે એ ખરેખર સરાહનીય છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢી અને રેશન કાર્ડના આધારે આ દુકાનો મારફતે પ્રતિ માસ અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે જીવન જરૂરી જથ્થાઓ પૂરા પાડી અને આવા ગરીબ વ્યક્તિઓનો અને મધ્યમ વર્ગીય લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયત્નો કર્યા છે. ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરી કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન વ્યવહાર, પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ સાથે સાથે ભોજન દ્વારા મેળવવામાં આવતી કેલરી, ઉર્જાને પણ જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક માપદંડોને એની અંદર ઉમેરી અને સર્વાંગી વિકાસ કરવાના પ્રયત્નો એ સરકારે એ દિશામાં કામ કરતા રહેવું છે અને આગળ એ પ્રયત્નો પણ કરી રહ્યા છે. ગરીબી રેખાને નો ખ્યાલ સમય, સ્થળ અને સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે.
હવે ગરીબીનું માપન, હવે જો અહીંયા કોઈ વજન કાંટો નથી. સમાજની અંદર રહેતો વર્ગ જે છે એ ગરીબ છે કે સદ્ધર છે, એનું માપન કઈ રીતે કરવું? તો એના માટે કોઈ મીટર કાંટો નથી. તો કે કેટલાક સામાજિક લેવલે વિદ્વાનો દ્વારા કેટલાક માપદંડો કાઢ્યા છે. એ માપદંડોના આધારે એ માપદંડોનો ઉપયોગ એ વ્યક્તિઓ પર કરવામાં આવે, અજમાઈશ કરવામાં આવે તો વ્યક્તિ ગરીબ છે કે સદ્ધર છે એનો અંદાજ કાઢી શકાય એમ છે. અને એ માપદંડો અહીંયા આપણને સૂચવેલા છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે 2 રીતો અપનાવવામાં આવી છે. કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે. બીજું, કુટુંબ દ્વારા મેળવેલી કુલ આવકના આધારે, એટલે કે કુટુંબમાં 5 સભ્યોની સંખ્યા નિર્ધારિત અહીંયા કરવામાં આવી છે. અને ત્યાર પછી ગરીબીના 2 ભાગ પાડ્યા છે, સાપેક્ષ ગરીબ અને નિરપેક્ષ ગરીબ. તો જોઈએ સમાજમાં લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવ, ઓછા બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેને નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય. આજના સમાજની જુદી જુદી આવક ધરાવતા વ્યક્તિઓનું એક જૂથ છે જેને સાપેક્ષ ગરીબ કહેવાય. સમાજમાં જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય જૂથ કરતાં ઓછી આવક મેળવતો હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય. દાખલા તરીકે 10,000ની કમાણી કરતો વ્યક્તિ 20,000ની કમાણી કરતા વ્યક્તિ પાસે ગરીબ ગણાય, અને 20,000ની કમાણી કરતો વ્યક્તિ 30,000ની કમાણી કરતા વ્યક્તિ પાસે ગરીબ ગણાય. આ 3 વ્યક્તિની જુદી જુદી આવક આપી છે જે ABCDના ક્રમાંકો દ્વારા માપન આપ્યું છે. ત્યાર પછીનો આગળનો મુદ્દો છે ભારતમાં ગરીબ અને ગરીબોની ટકાવારી અને જનસંખ્યા અને કેટલાક નિર્દેશિત આંકડાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું. અત્યારે રજા આપો. જય હિન્દ, જય ભારત.